કોઈ પણ ભાગવતી દીક્ષા લે તો એ ફરીવાર આ જન્મ મરણ રૂપે જે સંસાર એ સંસારના બંધન થકી મુકાઈ જાય છે. ભગવાન શ્રી હરિ કહે છે કે અમે પણ જ્યારે દીક્ષા લીધી છે પીપલાણામાં, એ પણ આ પ્રમાણે કેટલાય વ્રતો છે. મેં તમને ઘણા વ્રતો કહ્યા, પરંતુ એ પૈકી એક વ્રત તો જરૂર મારા આશ્રિત ભક્તજનોએ કરવું. ઓચો તદૈતં તદુરોપી માસાન વયમ કરીષ્યામહ્યં વ્રતાની ઇતિ પ્રભુષોપી તદા પ્રસન્ના કોરદ્વયાવાસ જનાન સંસત. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, હે રાજન, આ જે વ્રત કરવા એ પણ ભગવાનની પ્રસન્નતા માટે વ્રત કરવા, પરંતુ કોઈ વખાણ કરે એના માટે વ્રત કરવાની. આ પ્રમાણે ભગવાનના વચન સાંભળી અને ત્યાર પછી ભક્તજનો અતિશય આનંદ પામી ગયા અને ભક્તજનો કહેવા લાગ્યા, હે સ્વામિનારાયણ, હે સહજાનંદ સ્વામી, તમે જે ચાતુર્માસના અમને નિયમ કહ્યા એ અમે જરૂર આ ચાતુર્માસના નિયમનો અમે પાલન કરશું. આવું ભક્તના મુખનું વચન સાંભળીને ભગવાન પણ અતિશય રાજી થઈ ગયા અને વડનગર અને વિસનગરના જે ભક્તજનો છે એમની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. આ પ્રમાણે આ કથાને સુરત મુનિએ પ્રતાપસિંહ રાજાને જગન્નાથપુરીને વિશે કહેલી છે. इति श्री सत्संगी जीवने नारायण चरित्रे धर्मशास्त्रे द्वितीय प्रकरणे वेदनगरे कार्तिक पुत्रादि व्रत निरूपण नामात्रे चत्वारिंशो अध्यायः. कार्तिकेयं नारायणं पूजो नित्वातं सनिकेतनं गन्धपुष्पान् वासो भूषणेन्द्र विनेतम्. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, હે રાજન, હવે તમને 44ના અધ્યાયની જે કથા આવે છે એ કથા તમને સંભળાવું છું. એ તમે સાવધાન થઈને સાંભળો. ભગવાન સ્વામિનારાયણ આ પ્રમાણે ચાતુર્માસના નિયમો આ સમગ્ર ભક્તજનોને કહ્યા. ત્યાર પછી વડનગર અને વિસનગરના ભક્તજનો એને સુખી કરી અને ભગવાન શ્રી હરિ ભક્તજનોની આજ્ઞા લઈ અને ત્યાર પછી હવે અમદાવાદ નામનું પૂર ત્યાં પધારે છે. એટલે સમગ્ર ભક્તજનો ભગવાન સ્વામિનારાયણને વડાવવાને માટે આવ્યા. ગામની બહાર વડાવીને ભક્તજનો પાછા વળ્યા. ભગવાન શ્રી હરિ કેટલાક ભક્તજનો તેમજ કેટલાક પોતાના પાર્ષદો સંતો એને સાથે લઈને શ્રીનગર ત્યાં પધાર્યા. જયારે અમદાવાદમાં ભગવાન પધાર્યા એ સાંભળી કરીને નથુ ભટ્ટ ઇત્યાદિ ભક્તજનોએ સાંભળ્યું કે ભગવાન સ્વામિનારાયણ આજે આપનું જે અમદાવાદપુર ત્યાં પધારે છે એ સાંભળી કરીને પોતે વાજિંત્રો અને કેટલાય અસવારો, ઘોડેસવારો તેમજ પગપાળા કેટલા મનુષ્યો લઈ કરીને સામે આવ્યા. તે સમયનું છે પૂરથી બહાર 2 કિલોમીટર જયારે દૂર હતું ત્યાં કને ભગવાન સ્વામિનારાયણને ત્યાં મળ્યા. ભગવાન સ્વામિનારાયણને જોઈને દંડવત પ્રણામ કર્યા. યથા માનિતા તેના નરયાન સમાદ્રાસ પૌરા આરોયા માસુ રથાદિષ્ટ મુનિ નબી. સુરત મુનિ કહે, પ્રતાપસિંહ રાજન, સમગ્ર ભક્તજનો ભગવાન સ્વામિનારાયણ દંડવત નમસ્કાર કરી દંડવત પ્રણામ કરીને ત્યાર પછી પોતે જે વાહનો લાવેલા હતા એ વાહનો ઉપર ભગવાન સ્વામિનારાયણને બેસાડ્યા અને કેટલાય ભક્તજનો હતા, સંતો હતા, એમની પણ પૂજા કરી, પુષ્પના હારો પહેરાવ્યા અને વાજતે ગાજતે અમદાવાદ નામનો કોડ એમાં પ્રવેશ કર્યો. આવા સંતસ્ય મહતી નવીને વેશ મણિ પ્રભો તમુને કાર્યમાસુ સતત આતિથ્ય માદ્રાસ. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, હે રાજન, અમદાવાદના ભક્તજનો ભગવાન સ્વામિનારાયણને
આ શહેરની અંદર એક નવું જે મકાન હતું એ મકાનની અંદર ભગવાન સ્વામિનારાયણને પધરાવ્યા, એને ઉતારો આપ્યો અને કેટલા ભક્તજનો હતા એમને પણ જુદે જુદે મકાનોમાં ઉતારો આપ્યો. આ અમદાવાદ નગરની અંદર જ્યાં સ્વામિનારાયણ ભગવાનને ઉતારો આપ્યો એને અત્યારે નવા વાસ કરીને કહેવાય છે. ભક્ત ભોજે બહુ વિજય મુનિ પદાંગસ્ય વઢિના પ્રત્યામ તર્પ્યા ભાવથી ભક્તાંગ સમનગરો કથ. ભગવાન સ્વામિનારાયણ અમદાવાદ નગરની અંદર ભક્ત ભોજ લે ચોચે ઇત્યાદિ બહુ પ્રકારના ભોજનો જમાડ્યા. કેટલા બ્રહ્મચારીઓ હતા, કેટલા પાર્ષદો હતા, આ બધાને જમાડી બધાને તૃપ્ત કર્યા. નારાયણમ પૂજુષ્ટ નિસ્વાસમ સ્વનિકેતનમ ગંધપુષ્પાનર કે વાસ્તવભૂષણે દ્રવિણતા. ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણને બધા ભક્તજનો પૂજા કરવા લાગ્યા. ચંદન, પુષ્પ, અમૂલ્ય વસ્ત્રો, આભૂષણો, કેટલું ધન, આ મોટી મોટી સામગ્રી વડે કરી અને ભગવાન સ્વામિનારાયણની અમદાવાદના ભક્તજનો પૂજા કરે છે. ભગવાન સ્વામિનારાયણ આ અમદાવાદ નગરની અંદર વિક્રમ સંવત 1866 સાલમાં જન્માષ્ટમીનો ઉત્સવ ધામધૂમથી કર્યો છે. એ ઉત્સવની અંદર કેટલાય બ્રાહ્મણોને ઈચ્છિત ભોજન આપીને તૃપ્ત કર્યા અને કેટલાય બ્રાહ્મણોને ખૂબ ખૂબ દક્ષિણાઓ આપી. જેવી રીતે આ કોઈ દેશનો રાજા, ચક્રવર્તી રાજા હોય અને ખૂબ ખૂબ જેમ દક્ષિણાઓ આપે તેની પેટે એ પણ દક્ષિણાઓ આપી. ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણ એકાદશી ને દિવસે એક મોટી સભા કરી. એ સભાની અંદર કેટલાક પુરુષો, કેટલાક બેન ભક્તજનો, બ્રહ્મચારીઓ, ગ્રસ્ત, સાધુઓ, કેટલાક પાર્ષદો, કેટલાક જે સેવક વર્ગો હતા એ બધા મર્યાદા પૂર્વક આ સભાની અંદર બેસી ગયા. તેમાં કેટલાક નથુ ભટ્ટ, તેમજ ગંગાધર, તેવી સ્ત્રીઓ એ પણ આ સુખપૂર્વક સભાની અંદર બેઠા છે. જયારે આ સભાની અંદર બેઠા છે તે સમય દિવસે કેટલાક અભક્ત હતા. એ અભક્તજનો એ પણ ભગવાન સ્વામિનારાયણનું કૌતુક જોવાને માટે, એટલે કે સ્વામિનારાયણ ભગવાન આજે અમદાવાદ શહેરની અંદર આવી મોટી સભા ભરી છે તો સભાની અંદર શું શું કરવાના છે, એટલે આ બધું જોવાને માટે ભગવાનને નમસ્કાર કર્યા સિવાય એમને એમ ત્યાં ઉભા રહ્યા છે. અને કેટલાક ભક્તજનો, કેટલાક તો બ્રાહ્મણો હતા, કેટલાક તો વેદાંતાચાર્ય, કેટલાક ન્યાયાચાર્ય, કેટલાક વ્યાકરણના આચાર્ય, મીમાંસાને જાણનારા, યોગને જાણનારા, કાવ્ય અલંકારને પણ જાણનારા, કેટલાક તો પુરાણીઓ, આવા બધા બ્રાહ્મણો પણ સભાની અંદર આવેલા છે. એતમ સભાયામ તે સર્વે સમેતે ગુરુશાસ્ત્રીય નિષ્ણાસ્ત સ્થિતા કેચિત દાસન ગૃહી દ્રષ્ટય. આ પ્રમાણે સભાની અંદર સમગ્ર ભક્તજનો તેમજ બેન ભક્તજનો બેઠા છે. તે સમયની વિશે ભગવાન સ્વામિનારાયણે જેમ સભા મોટી ભરી હતી એના સામે એક દ્રષ્ટિ કરી. તો દ્રષ્ટિ કરી તે સમયની વિશે એ સભાની અંદર સમગ્ર ભક્તજનોને સમાધિ થઈ ગઈ અને સમાધિની અંદર પોતાનું જે બ્રહ્મપુર નામનું ધામ, એ ધામની અંદર ગયા. તેમાં કોઈને જોયું નહીં. કેટલીક સ્ત્રીઓ હતી ને કેટલાક પુરુષો, કેટલાક બાળકો, એ દરેકને સમાધિ. જ્યારે સમાધિ થઈ ગઈ તે સમયની વિશે બધા મનુષ્યો કાષ્ટની પેઠે થઈ ગયા. ના હાલે કે ના ચાલે. કેટલાક ઉભા હતા એ ઉભા ને ઉભા રહી ગયા, જે બેઠા હતા એ બેઠા ને બેઠા રહી ગયા, અને નેત્ર કોઈને ઉઘાડા રહી ગયા. આ પ્રમાણે જેમ હતા એમને એમ સ્થિર થઈ ગયા. તાન વિલોક્ય જના સર્વે વિસ્મયમ પ્રપેતિ રે હરે હરેર પ્રતાપ એવા મિત્ય બુદ્ધ્યંત તદવિદઃ.
આ બધી સમાધિ જોઈ કરીને કેટલાય જે બ્રાહ્મણો આવ્યા હતા, અભક્તજનો હતા, એ આ જોઈ કરી અને એને તો અતિશય આશ્ચર્ય થયું. કેટલા ભક્તજનો હતા એને તો એમ થયું કે આ તો સ્વામિનારાયણ ભગવાનનો જ પ્રતાપ છે. પરંતુ કેટલાય જે અભક્તજનો હતા, જે સ્વામિનારાયણના સામે દ્વેષી હતા, એ તો એમ જ માનવા લાગ્યા કે આ તો સ્વામિનારાયણ ભગવાન બધું કપટ કરે છે, આ બધું ઢોંગ ચલાવી રહ્યા છે, આ તો પોતાના શિષ્યો ઘણા કરવાને માટે આવું બધું કાવતરું રચ્યું છે, આવું બધું કપટ કરે છે. તો આ બધી સમાધિ થઈ ગઈ છે, તો સમાધિ બધી ખોટી છે એમ જાણી કરીને જે સમાધિમાં ગયેલા હતા એમની પોતે બધા પરીક્ષાઓ કરવા લાગ્યા કે આ સમાધિ સાચી છે કે ખોટી છે. કેચિત નાડી જ્ઞાન તેસમ નાડી કરાદીશો કેચિત જ્વલંતમ નિદધુ વન્ની તેસમ પદાદીશો. આ કેટલાક જે દ્વેષી હતા ને, એ જે સમાધિમાં ગયેલા હતા એના હાથ પકડી અને પેલી નાડી તપાસવા માંડ્યા કે આ નાડી ચાલે છે કે બંધ છે. કેટલાક તો એવી નાડી જોવા માંડ્યા તો નાડી પણ હાથમાં આવે નહીં. પછી કેટલાકો એ દેશીઓ હતા એ શું કરવા લાગ્યા કે સળગતા અંગારા લાવે અને એના હાથ ઉપર મૂકે, પગ ઉપર મૂકે. તો એમાં પણ જયારે સમાધિમાં ગયેલા માણસોને કાંઈ ન થયું ત્યારે પોતાને અતિશય આશ્ચર્ય થયું. કેચિત ચુરિક્યા દૃષ્ટા તેસમ અંગિક વિદારણમ કૃત્વા શુદ્ધતામ દૃષ્ટા ત્રસ્તા પ્રાપુ સુવિસ્મયમ. આ પ્રમાણે ખૂબ ખૂબ પ્રયાસો કર્યા જગાડવાના, પરંતુ બધે ફાવ્યા નહીં, હાર પામી ગયા, કોઈને જગાડી શક્યા નહીં. પછી તો શું કરવા લાગ્યા, પોતાની પાસે કોઈ છરી કે ચપ્પુ હતા એનાથી એના અંગ કાપવા લાગ્યા. છતાંય પણ જયારે જાગ્યા નહીં ત્યારે પોતે અતિશય આશ્ચર્ય થયું કે આ તો સમાધિ સાચી છે. પછી તો પોતે પોતાના કર્મથી ભય પામવા લાગ્યા કે આપણે આ બધાને ખૂબ ખૂબ દુઃખ આપ્યું છે, તો હવે આ સ્વામિનારાયણ ભગવાન છે, આપણે એના બરોબર અપરાધી થયા છીએ એમ પરસ્પર એકબીજાના મોં સામું જોયા કરીને વિચાર કર્યા કરે. પછી નક્કી કર્યું કે આ તો સાક્ષાત ભગવાન જ છે. પરંતુ હવે આ સ્વામિનારાયણ એ આપના દ્વેષી છે, એમને પૂછવું કેમ એમ યુક્તિ કરી અને ત્યાર પછી આ અમદાવાદ નગરના નથુ ભટ્ટ હતા, એ નથુ ભટ્ટ ને કહેવરાયું કે તમે સ્વામિનારાયણ ભગવાન એમ કહો કે આ બધા જે સમાધિ છે એ સાચી છે કે ખોટી છે, એ અમારી વતીથી તમે સ્વામિનારાયણ ભગવાનને કહો. એટલે નથુ ભટ્ટ તત્કાળ આ જે બ્રાહ્મણો, એ બ્રાહ્મણોના વચન પોતે લઈ અને સ્વામિનારાયણ ભગવાનની પાસે બે હાથ જોડીને કહેવા લાગ્યા કે હે પ્રભુ, હે સ્વામિનારાયણ, હે દયાળુ, આ બધા જે શાસ્ત્રીઓ અને વિદ્વાનો પંડિતો આવ્યા છે એ તમને પૂછાવ્યું છે કે આ બધી સમાધિ થઈ છે બધા માણસોને, એ અકસ્માત સમાધિ જોઈને એને આશ્ચર્ય થયું છે. તો એ એમ પૂછે છે કે અષ્ટાંગ યોગ જેને સાધ્યો નથી, જે રાત્રે દિવસ અષ્ટાંગ યોગ સાધવાની ઉપાયો કરે છે છતાં એને અષ્ટાંગ યોગ સાધી શક્યા નથી, તો આ કોઈને એવું થતું નથી. તો આ તો અમને આશ્ચર્ય જણાય છે. પધારે છે સવારની અંદર પધારે ત્યારે મંચ ઉપર બેસશે અને ત્યાર પછી સમગ્ર ભક્તજનો દર્શન કરવા આવવું હોય તો લાઈન બંધ શાંતિથી દર્શન કરવા આવજો. આચાર્ય મહારાજ શ્રી પધારી રહેલા છે. નરનારાયણ દેવની જય.
નર નારાયણ દેવની જય. નદૈતાદૃશ્રયતે વા ક્વચિત ગ્રામ પુરાંતરે પુરુષો વાપી નારી વા કૃતાભ્યોષો અનેકદા અત્ર તૈ ભવો હિન જાતિ ભવાપી સમાધિ નિષ્ઠાં પરમા પ્રાપ્તય એક્ષંતૈશ્વરમ. આ સમગ્ર બ્રાહ્મણો અમદાવાદ નગરના એ પ્રમાણે પૂછાયું છે કે અમે કેટલાય ભક્તજનો ખૂબ ખૂબ અભ્યાસો કરેલા છે અષ્ટાંગ યોગ સાધવાને માટે, તો આવી સમાધિ તો અમે કોઈને જોઈ નથી. ત્યાં કોઈ ગામની અંદર, કોઈ પોરની અંદર પણ અમે એવી સમાધિ જોઈ નથી. વધારે તો શું કહી, આ સભાની અંદર કોઈ હીન જાતિના મનુષ્યો કે અમુક બ્રાહ્મણોને સમાધિ થાય કે ઉત્તમ વર્ણના હોય એને સમાધિ થાય એવું પણ નથી. નીચ જાતિના મનુષ્યોને પણ આ સમાધિ થઈ છે અને ઉત્તમ ગતિને પામ્યા છે. વળી જેને સમાધિ થઈ છે એ આ બ્રાહ્મણો પૂછાવેલું છે કે બ્રાહ્મણો એમ કહે છે કે જેને કોઈ અષ્ટાંગ યોગ નો અભ્યાસ કર્યો નથી, વેદાંત ઇત્યાદિ શાસ્ત્રો જેને સાંભળેલા નથી, છતાંય પણ દર્શન માત્રથી સમાધિ થઈ જાય છે, એ અમને આશ્ચર્ય થાય છે. તો અમે એ પૂછીએ છીએ કે આ બધા સમાધિમાં ગયેલા